તો આવજો બાને ઉતાવળ થઈ મોડું થાય છે એટલે હો. હાંજે વાત હો. બાય બાય. એને મોડું થાય છે બહુ. પોણા 11 જ થયા છે અને બા છે ને ઘરે આવી જશે ને થાકી જશે હાવ. મેં કીધું બાને છે ને વ્લોગમાં લેવાના 2-3 દીધા ખોવાઈ જતા હતા દેખાતા નતા એટલે ઓફિસે જાતો તારવાર થઈ જતો મારે મોડું થઈ જાય છે. હા પૂર્ણા લોટ છે તળાજુ જગત ના છે ને બા રોટલી બનાવવા જાય છે. હા હે ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો યાર મજામાં થશો, મજામાં જ રહેવાનું છે. આજનો વ્લોગ શરૂ કરી નાખ્યો છે આપણે દાદી પાસેથી, કેમ કે 2 દીધા દેખાતા નથી મિત્રો. એ બા 2-3 દિવસથી વ્લોગમાં કેમ ના આવતા? બહુ ટાઈમ મોડું થઈ જાય છે મારે. હા બા ને હે ને મોડું થઈ જાય છે કેમ કે સાંજે 11 વાગી જાય ને સવારમાં વહેલા વયા જાય. હું જાગું તાતા ગાયબ થઈ ગયા હોય, સુમ થઈ ગયા હોય. ફોન આવે આમ મામા આવી ગયા. હે મામા આવી ગયા. 7:30 થયા તા. હા ફોન ઉપાડ લેવો જો. ઉતાવળ કેટલી બાને જો. તો આવજો બાને ઉતાવળ થઈ મોડું થાય છે એટલે હો. હાંજે વાત હો. બાય બાય. એને મોડું થાય છે બહુ. આવજો. બધું મને મેકવાનું કહી દીધું. મેં કીધું આદુ ફાદુ ક્યાં મેકું આ મેક દો. યસ અહીં મેક દો. દેખાતો નહીં અંધારામાં. બાને બહુ મોડું થઈ ગયું છે જો. ગાડી બિહાડવા પડે. બહુ મોડું થઈ ગયું બાને. કામ કરો ને કે રખડો આટા મારો. રખડો કાંઈ નથી. અત્યારમાં કામ કરતી હોય તને ખબર. અત્યારમાં રખડવાનું હોય, અત્યારમાં કામ ન કરવાનું હોય, કામે જવાનું હોય તો ચા ગરમ કરીને ચા હજી મેં ચા પીધી ને ત્યારે ગરમ એ પેલા પીધી હતી. અત્યારે પાછી ગરમ કરીને ચા પીવે છે. મારે અત્યારમાં જોવે તે 2-3 વાર. આમાં વજુ હું તમે ચા પીવો? હાટક્યા એટલા છે ને હાટક્યા જાળવી નાખવાનું છે એટલે હા પીવો તમ તારે કાંઈ વાંધો નહીં પીવો. જિંદગીમાં જેટલો એન્જોય થાય એટલો કરી લો. ક્યારે જિંદગી પૂરી થઈ જાય કઈ નક્કી ન હોય. પીવો ચા. મિત્રો ભાઈ મમ્મી દાદા દાદી બધા છે ને વયા ગયા છે કામે અને હું ને ભાભી છે ને બે નવરા કે ઘરે. કેમ કે છે ને પાવર કાપશે મિત્રો. મેં તમને કીધું ને ત્યાં લાઇટનું થોડું કેવડાવશે બ્લોગમાં તમને બતાવ્યું. ત્યાં જે પાવર કાપશે એટલે છે ને ઘરે છે એવી. અને જો કાંઈ ફ્રેશ બેરેશ કાંઈ નથી આમના બેઠો જ છું કેમ કે વ્લોગ અપલોડિંગ કરતો હતો ને તો બહુ લેટ થઈ ગયું છે. અને ભાભી અહીંયા બેઠા શું કરો છો? હું ઘઉં હું હમણાં ધાણા કે તમે ધાણા જ બોલ્યા ને? ઘઉં હારા કરે છે જો. તગારામાં મીક્યા કાંઈ સિરિયલ જોવા બેઠા પાસે જો આવી રીતે કાંક ઘઉં સારા કરે છે. અને આજે નવરા છે એટલે કાંઈ બહાર જવાનો પ્લાન હોય કે ન હોય કાંઈ નક્કી નથી. ગાડી છે નહીં એટલે આવા તડકાનું માથી ગરમી સહન ન થાય એવું છે મિત્રો. આવા ગરમીમાં છે ને રહેવાય એની માથી. મિત્રો 9 જોઈને થઈ ગયા છે આપણે ફ્રેશ ને અત્યારે છે ને હું જાઉં છું દુકાને કેમ કે ગડબડ થાય છે પેટમાં. ભૂખ લાગી કારુની ને ભાભી છે ને તૈયારી કરે છે શેની કહો તમને? ડુંગળી ટમેટા જોઈને ખબર પડી ગઈ છે આમાં મેંગીની. કાં હાલો બધા મેંગી ખાવા એમ. તો ભૂખ લાગી ગઈ છે તો મેં કીધું 2 મેંગી લેતા આવો અને ખાઈ લેવી કેમ કે ભૂખ લાગી ગઈ મિત્રો બહુ એટલે બહુ. પેટમાં ગડબડ થાય છે તો મેંગી લેતા હોય દુકાને જઈને. પહેલાં મેંગી આવી ગઈ છે અને અહીંયા છે ને સિરિયલ જોતા મેંગી બને છે કેમ કે એમાં શીખવાડે મેંગી કેમ બને. જો બધી રેસીપી શીખવાડે. કાં એમાં એવું થોડું શીખવાડે સિરિયલમાં. મેંગી હે ને અત્યારે કોરી મેંગી કરવાની છે તો અલગ કરવાની છે. રસાવાળી તો આપણે બહુ ખાધી હોય તો કોરી મેંગી કોદી નહીં ખાધી હોય તમે બધા. મિત્રો આ ઘડિયાળ છે ને હજી સારી નથી કરાવી. એમાં છે ને પાવર નાખ્યા ને તો કાંઈ ચાલતી નથી એટલે એ છે ને નવી લેવાની છે. પણ નવી લેવા ક્યારે જ આવી કાંઈ નક્કી નહીં કેમ કે બજારમાં કાંઈ જતા ન હોય ને ત્યાંથી લાવવાની. હવે છે ને ક્યારે એ બદલાય ને કાંઈ નક્કી નહીં. જ્યારે કે ફોનમાં ટાઈમ જોવો પડશે. મિત્રો મસ્ત રીતે મેંગી તૈયાર થઈ ગઈ છે અને જો અહીંયા પડી છે અને ભાભી છે ને બેનાર ફોનમાં વાત કરે છે એટલે જો મેંગી છે ને આવી રીતે કાંઈક બની છે તો ખાઈ લેવી. અમે આવી ન બનાવતા. અમે છે ને લાલ મેંગી અમારી હતી. લાલ મેંગી થાય અને આ લોકોની કાંઈક ભાભી બનાવી કાંઈક અલગ બનાવી એની રીતના બનાવી. મેં કીધું એમ ન બનાવી ગરમ વટી ગઈ મસ્ત હે. અમારી લાલ મેંગી થાય ને આમ બધું 1 નંબર બધું હોય છે ને મિત્રો. પહેલાં ખાઈ લેવી નકર આ ખાવા નહીં મળે. એ કેવી થઈ? મસ્તીની બની. ભાભીએ બનાવી એની બનાવેલી સારી જ લાગે ને એને. કાં એની મેંગી છે એટલે સારી જ લાગે ને. હું છે ને હારો પાણી પીવું છું કેમ કે મને હે ને ખાતા પાણી પીવાની ટેવ પડી ગઈ. ખાતા પાણી પીવાની ટેવ પડી ગઈ. સાઈઝ નહીં હવે પાણી પીવું ટાટું. મિત્રો ઘડીકમાં 11 વાગી ગયા ખબર પણ ન રહી. બોલો
11 વાગી જાય. ઓલી ઘડિયાળમાં નહીં દેખાય તો ફોનમાં જોઈએ 11 વાગી જાય. તો અત્યારે છે ને ઘડીક કામ લાંબુ થવું છે મારે, કેમ કે સવારમાં વહેલા જાગ્યો ને તે આંખ્યું નહોતી ઉગડતી, તો થોડોક આરામ કરી લઈ. મમ્મી આવે 4 વાગે પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યું. કે આ મિત્રો કેવો તડકો છે, બહુ લાગે ને. અત્યારે છે ને 2 વાગી ગયા છે ને લાઇટ છે ને આવી ગઈ છે, અને હું 11 વાગ્યાનો સૂઈ ગયો તો 2 વાગ્યા લગી સૂતો હતો. કેમ કે મિત્રો હુવાય જ રોકાય, જગાણું જ નહીં. અમારે તો અહીંયા લાઇટ હતી પણ ત્યાં ફઈના ઘરે નહોતી, તો લાઇટ આવી ગઈ છે. હવે ડાયરેક્ટ જાવી છે આપણે ત્યાં, અને પાછા આવીને મળીએ આપણે. ઘરે પહોંચી ગયા આપણે છે ને ફઈના ઘરે ગયા, કેમ કે ના વ્લોગ શૂટ ન કર્યો, બહુ તડકો લાગ્યો ને એટલે. કાં ભાભી? હા તડકાના ગયા હતા નાસ્તો. હા, તો વ્લોગ શૂટ જ ન કર્યો. મેં કહ્યું હાલો ડાયરેક્ટ ઘરે વયા જાય ને, હાથ પગ ધોવા છે. એમ તો મોઢું ને હું ત્યાં જ ધોઈ નાખું, પણ મેં કહ્યું ઘરે આવીને રિલેક્સ કાંક થઈ જાય ઘરે આવીને. તો છે ને ત્યાં ઘરે પહોંચી ગયા છીએ ને. વાતાવરણમાં જો આવું છે વાતાવરણ અત્યારમાં. 7:30 થઈ ગયા છે, તમને લાગે છે? જો 7:30 થઈ ગયા. અને ગાડી મેં કીધી હતી કે અહીંયા, કેમ કે હવે અહીંયા જ પડી હોય. ભાઈ છે ને એની ગાડી લઈને કાંઈક બહાર ગયો હોય. જો આટો મારવા જાય દરરોજ. અત્યારે છે ને અંદર બેઠો છું, કેમ કે મને આવા બહુ ભૂખ લાગી છે. અને જો ટીવી ચાલુ છે, અને મેં સવારમાં 11 વાગે ખાધું ને એ જ તે. પછી 4નું હજી કાંઈ નથી ખાધું, વાગ્યા છે 8:30. 4નું કાંઈ નથી ખાધું, બોલો મિત્રો. અને ભાભીને ભૂખ લાગી ને એ તો એનું કરીને બેસી ગયા. જો આવા ભાગ ખાઈને બેસી ગયા. સેવ સમોસા છે ને ભૂંગળા છે, એનું કરી નાખ્યું. કાં લાઈન ના મેકી દીધું. આટા મારવા નહોતો જો કાંઈ. મિત્રો જમવામાં છે દાળ ઢોકળી બનાવેલી છે મમ્મી આજે. અને આ છે ને કાંઈક મારા પગ મેકાઈ ગયો તો સૂનો ઉડ્યો છે. જમવામાં દાળ ઢોકળી બનાવેલી છે મસ્ત. અને આ ગલકાનું શાક છે, એટલું બપ્પા આટલું બનાવ્યું હતું, એ લઈ ગયા ને એટલું વીજું ખાલી. કાં આ છે ને ભૂંગળા છે ઓલા, અને આવડા સેવ સમોસા છે. અને થોડાક રાખી લઈએ આપણે. તોળાઈ ગયા, ઘવરાઈ ગયા. ઘરાઈ ગયેલા ધોયા હે એવા તો આવ્યા. લે આવા ન હોય, આવા ધોય આવા ન હોય. કડકર અવાજ આવો જોવે. આમાં કરકર અવાજ ન આવે. આ મમરી છે હોય સમોસો હોય. હાલ્યો આ ખાવ લ્યો. અને જો મસાલા વાળું કેટલું છે. કા વાય સાવ મિત્રો ઓલા પ્લાસ્ટિકની છે ને જમી લેવી, એ તો ભલે ખાતા. આપણે આ દાળ ઢોકળી ખાઈ દેવી અને ફોન ચાર્જરમાં મૂકી દેવી. હાલો ને તમે બધા જમવા. તો અત્યારે છે ને જમી લીધું છે, અને ભાભી છે ને વહી ગયા છે હુવા, અને મમ્મી તે મોટી ગયા છે. મમ્મી તે હજી જો હોઈ ગયા છે. તમે કેમ હેઠે હુવો છો? ગરમી થાય ગાડલામાં બહુ. હા જો અહીંયા ગરમી થાય, આખી શેટી ખાલી પડી છે, તે હેઠે હુવે છે. એટલે પવન ઠંડુ ઠંડુ સારું લાગે લાદીમાં. તો ગોદડું ન પથરાય. એ તો મને આ કોઝા સડી જાય કે ને ઢીમણા વાહન થઈ જાય ને એટલે. એ જો ઉતા છે એ હેઠે ઉતા, લાઇટે બંધ કરી દીધી. તો એ અહીંયા ટીવી જોહે હવે 11 વાગ્યા લગીને, અને પછી હુહે. અને મારે તો હજી બાની વાટે છું, કેમ કે 2-3 દીધા બા વ્લોગમાં આવતા જ નથી મિત્રો. તો આજે છે ને એને બતાવવાના છે મારે, અને એને મોડું થાય એટલે એવું થાય છે. તો અત્યારે બધા છે ને વયા ગયા છે હવની રીતે હુવા, અને હું અહીંયા બેઠો બેઠો છે ને થોડુંક એડિટિંગ કરીશ. અને બાકી તો જેમ હાલતું હોય ને આપણું રોટેશન જેમ હાલતું હોય દિનચર્યા એ કરવી જ પડે ને આપણે, એવું છે. ફાઇનલ મિત્રો અત્યારે છે ને બા આવી ગયા છે ઘરે, અને રાતના વાગી ગયા છે કેટલા કહું, 11:15 જ થયા છે. અને બા છે ને ઘરે આવી ગયા છે ને થાકી ગયા છે હાવ. કા બા? હા હો, આ થાકી ગયા બહુ. વહેલા વાગ્યા જાય 7 વાગ્યા જાગવાનું, હા પછી જવાનું વહેલું 5 વાગ્યાની ઉઠું, તે 7:30 તો વી જવાનું કામે જવું પડે ને. હા પછી આવીને કપડાં ધોવ. અત્યારે હા કપડાં ધોવ નાવ, હવે સુઈ જવાનું, વહેલા 5 વાગે ઉઠી જવાનું. બાને છે ને દિનચર્યા હવે આવી હોય છે દરરોજની, એટલે છે ને કામમાં થાકી જાય એટલે હું વ્લોગમાં લઈને, તો આજ તો છે ને મોડે લગી જાય જો. મેં કીધું બાને છે ને વ્લોગમાં લેવાના, 2-3 દીધા ખોવાઈ જતા હતા, દેખાતા નતા એટલે. કા નકર ઓફિસે જાતો તારવાર થઈ જતો બધું. થઈ જતું. હા હવે વહેલું મારે મોડું થઈ જાય છે. હા ઓફિસે હું જાતો ને તારે અમે હારવાર રહી જતા ને આમ ટૂંકમાં હારવાર જાતા એટલે વ્લોગમાં આવતા. હવે તો એ વહેલા વયા જાય ને, મારે છે ને થોડુંક એટલે આમ મોડું થાય ને, મારે એવું થાય છે બેને એકાબીજીને ભેગું ન થાય. તો મારે સ્પેશિયલ છે ને બાની વાટે રહેવાનું હતું આજે, એટલે વાટે રહેવું તમારે. અન્નપૂર્ણામાં જાય તો વહેલું મોડું થાય. અન્નપૂર્ણા તમે જોઈએ છીએ, અન્નપૂર્ણા તળાજા જગા ખાડો કહેવાતો છે, તમે આવતા છો તમે? હા બા છે ને અન્નપૂર્ણા લોજ છે તળાજા જગાત નાકા જે પાર્કિંગમાં છે ને, ત્યાં લોજ છે ને, ત્યાં છે ને બા રોટલી બનાવવા જાય છે. હા 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 બા છે ને ત્યાં રોટલી બનાવવા જાય છે.
એટલે મોડું થઈ જાય. ક્યારેક વહેલું સવારમાં વહેલા 6 વાગ્યામાં બોલાવે પાછા. હા પાર્સલ હોય તો જવું પડે ને. રહોડું હોય તો 6 વાગ્યામાં બોલાવે. હા પાર્સલ હોય તો જવું પડે 6 વાગ્યામાં. હા 6 વાગે જવું પડે. 6 વાગે જવું પડે. તો આવું બધી દિનચર્યા હાલતી હોય ને બાને કોદે રજા ન આપે ઈ લોકો. કા હા રજા ન આપે? ન આપે મને રજા. તમે આવજો બધા અન્નપૂર્ણામાં જમવા. હા તમે આવજો ભાઈ અન્નપૂર્ણામાં જમવાના. મારા દાદી હશે જેટલા ભાવનગરમાં રહેતા હોય તળાજા જગતનાકા વિસ્તારમાં તો જાયજો, જરાક મુલાકાત કરજો. બાકી મિત્રો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. આમ બહુ થઈ ગયું. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુડ નાઇટ. બાય બાય.